તુલસીના છોડમાં દરરોજ પાણી નાખવાથી શું થાય છે? નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુ તુલસીના પાન વગર કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી. એટલા માટે જે વ્યક્તિ તુલસીની પૂજા કરે છે તેને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. તુલસીને માત્ર જળ ચઢાવવાથી શું ફળ મળે છે? ચાલો જાણીએ આ મહાન કથાના માધ્યમથી. એકવાર દેવી સત્યભામાએ ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, તમે ત્રણેય લોકના સ્વામી છો, તો પણ આ તુલસીના છોડની પૂજા કેમ કરો છો? શા માટે આપણે દરરોજ તેને પાણી અર્પણ છીએ? તુલસીના છોડમાં દરરોજ પાણી નાખવાથી શું થાય છે? મારે આ છોડને પાણી આપવાનું મહત્વ જાણવું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, માત્ર જળ ચઢાવવાથી વ્યક્તિના કરોડો પાપ નાશ પામે છે. તુલસીને પાણી આપવાનું મહત્વ જણાવતા પહેલા હું તમને એક ખૂબ જ પ્રાચીન વાર્તા કહેવા માંગુ છું. આ વાર્તા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે. એટલા માટે તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, જે પણ વ્યક્તિ આ કથા સાંભળે છે તેને 100 વર્ષ સુધી તુલસીને જળ ચઢાવવાનું પુણ્ય મળે છે. દેવી સત્યભામા કહે છે, હે ભગવાન, હું ચોક્કસપણે આ વાર્તા સાંભળવા માંગુ છું. તમે મને તે વાર્તા કહો, હું તેને ધ્યાનથી સાંભળીશ. પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તુલસીને પાણી આપવાની કથા સંભળાવે છે. હે દેવી સત્યભામા, પ્રાચીન સમયમાં જૂનાગઢમાં સુમંત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મથી બ્રાહ્મણ હતો, પણ તે કર્મથી ભ્રષ્ટ હતો, કપટી, અવિચારી હતો, વધારે ખોટું બોલવાવાળો હતો. તેનું મન હંમેશા ખરાબ કાર્યો કરવામાં વ્યસ્ત રહેતું. તેને ચોરી, વેશ્યાવૃત્તિ અને જુગાર રમવાનું વ્યસન હતું. તેણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનું કાર્ય કર્યું ન હતું. ક્યારે પણ શાસ્ત્રોનું અધ્યયન કર્યું ન હતું. પૂજા પાઠ પણ કરી ન હતી. તેણે પોતાનું મન હંમેશા બીજાની ધન સંપત્તિ પર રાખ્યું હતું. તે દિવસ દરમિયાન પૈસા કમાવતો અને રાત્રે વેશ્યાઓ સાથે વિતાવતો. આ રીતે તે અત્યંત પાપી પોતાનું જીવન પાપ કરવામાં જ વિતાવતો હતો. તેણે ક્યારેય ભગવાન વિષ્ણુનું નામ નહોતું લીધું કે કોઈ ભગવાન કે દેવીની પૂજા કરી નહોતી. આ રીતે પાપ કરવામાં તેણે ઘણા વર્ષો વિતાવ્યા. પછી તે સુમંત બ્રાહ્મણ ખરીદી અને વેચાણ કરવા દ્વારકા નગરીમાં પહોંચે છે. તે શહેરની નજીક ગોમતી નદી વહે છે. તે નદીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. પછી તે બ્રાહ્મણ એ જ નદીના કિનારે એક આશ્રમમાં રહે છે. આશ્રમમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણો પુરાણ વાંચવામાં અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં મગ્ન હતા. તે પાખંડી સુમંત પણ ઢોંગ કરીને તેમની સાથે ત્યાં જ રોકાઈ ગયો. તે વિદ્વાન બ્રાહ્મણો સાથે રહીને તેમને શ્રી હરિ વિષ્ણુનું નામ સાંભળવાની તક પણ મળી. તે 1 મહિના સુધી તે જગ્યાએ રહ્યો. પછી ત્યાં આવેલા લોકોએ ગાયોની પૂજા કરી અને બ્રાહ્મણોને ભોજન પીરસ્યું. તો તે પાપી બ્રાહ્મણ પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યાં જે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો, તે બ્રાહ્મણ અજાણી તે તુલસીના છોડને પાણી અર્પણ કરતો હતો. તે શું કરી રહ્યો છે તેનો તેને કોઈ ખ્યાલ નહોતો. તે દરરોજ સવારે જાગી એક વાસણમાં પાણી લઈ તુલસીના છોડમાં અર્પણ કરતો. પછી એક દિવસ જ્યારે તે આશ્રમમાં સૂતો હતો ત્યારે એક સાપ તે જગ્યાએ આવ્યો અને તે સાપે તેને ડંખ માર્યો. તે પાપી બ્રાહ્મણ તેની ઊંઘમાં મૃત્યુ પામ્યો. સવારે જ્યારે અન્ય બ્રાહ્મણોએ તેને બેભાન અવસ્થામાં જોયા તો તેમણે તુલસીના પાન અને તુલસીનું પાણી તેના મોઢામાં નાખ્યું. પછી બધા બ્રાહ્મણોને ખબર પડી કે તે મૃત્યુ પામ્યો છે. તે પાપી બ્રાહ્મણના મૃત્યુ પછી યમના દૂતે જગ્યાએ પ્રગટ થયા અને તેને પકડીને યમલોકમાં લઈ જવા લાગ્યા. માર્ગમાં જતા બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને યમદૂતોને કહ્યું કે હે યમદૂતો, તમે મને ક્યાં લઈ જાઓ છો? મારા મૃત્યુનું કારણ શું છે? ત્યારે યમદૂત કહેવા લાગ્યો કે હે દુષ્ટ બ્રાહ્મણ, તે જન્મથી મૃત્યુ સુધી અનેક પાપ કર્યા. તારા પાપોને લીધે તને કાળો સાપ કરડ્યો અને તું મરી ગયો. હવે અમે તને યમલોકમાં લઈ જઈએ છીએ. ત્યાં યમરાજ તારા પાપોનો હિસાબ જોશે અને ચોક્કસ તને નરકમાં નાખશે. પછી તે બ્રાહ્મણ મોટેથી વિલાપ કરવા લાગ્યો ને તે યમદૂતો પાસે ક્ષમા માંગવા લાગ્યો. પરંતુ યમના દૂતોને તેના પર સહેજ પણ દયા ન આવી અને તેઓ તેને યમલોકમાં લઈ ગયા. જ્યારે યમના દૂત તે બ્રાહ્મણને લઈને યમરાજ પાસે પહોંચ્યા ત્યારે યમરાજની પાસે બેઠેલા ચિત્રગુપ્તે તેને જન્મથી લઈને મૃત્યુ સુધીના બ્રાહ્મણના કાર્યોનો હિસાબ યમરાજને આપ્યો અને યમરાજને કહ્યું કે હે મહારાજ, આ બ્રાહ્મણે બાળપણથી મૃત્યુ સુધી માત્ર પાપ જ કર્યા છે.
તેણે કોઈ પુણ્યનું કામ કર્યું નથી. તેને સમગ્ર કલ્પ માટે નરકમાં નાખવો જોઈએ. ત્યારે યમરાજ કહે છે કે હે દૂત, આ દુષ્ટ બ્રાહ્મણ જે આખી જિંદગી પાપ કરતો રહ્યો છે તેને દૂર કરો અને તેને કુંભીપાક નામના નરકમાં નાખી દો. યમરાજની આજ્ઞાને પાલન કરતા યમના દૂતે તે પાપી બ્રાહ્મણને હસી કાઢ્યો અને તેને મુદ્ગારથી મારવા લાગ્યા, જેના કારણે બ્રાહ્મણનું માથું ફાટી ગયું અને તેઓ તેને કુંભીપાક નામના નરકમાં લઈ ગયા. તે ભયંકર નરકમાં ઉકળતા તેલના મોટા મોટા ઘડા હતા, જેની નીચે ભીષણ આગ બળી રહી હતી. પછી યમરાજના દૂતે તે બ્રાહ્મણને ઉકળતા તેલના ઘડામાં નાખ્યો, પણ જેવું તે બ્રાહ્મણ ઉકળતા તેલના ઘડામાં પડ્યો તે તેલ અચાનક ઠંડુ થઈ ગયું. આ વિચિત્ર ઘટના જોઈને યમના દૂતોને ખૂબ જ આશ્ચર્ય થયું. આ પહેલા ક્યારેય બન્યું ન હતું. સ્ત્રીઓને તે તેલના ઘડામાં નાખ્યા હતા. તે બધા ઉકળતા તેલમાં પડી ગયા અને છટપટાવા લાગ્યા. પણ પેલો બ્રાહ્મણ પડતા જ તેલ અચાનક શાંત અને ઠંડુ થઈ ગયું. આ આશ્ચર્ય જોઈને યમદૂત તેજ ગતિએ દોડીને યમરાજ પાસે પહોંચી ગયો. યમરાજે પૂછ્યું, હે દૂત, શું થયું? તમે આટલા ઝડપથી કેમ દોડી રહ્યા છો? ત્યારે તે દૂત કહે છે કે હે યમરાજ, તમે જે બ્રાહ્મણને કુંભીપાક નરકમાં મૂકવા કહ્યું હતું તેને અમે મૂકતા જ નરકની આગ બુઝાઈ ગઈ અને ઉકળતું ગરમ તેલ પણ ઠંડુ થઈ ગયું. ત્યારે યમરાજ કહે છે, હે દૂત, આ એક ખૂબ જ વિચિત્ર ઘટના છે. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. યમરાજ વિચારી રહ્યા હતા ત્યારે દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. દેવર્ષિ નારદને જોઈને યમરાજ ખૂબ જ ખુશ થાય છે અને તેમને નમસ્કાર કરીને તેમનું સ્વાગત કરે છે. ત્યારે યમરાજ નારદજીને કહે છે કે હે દેવર્ષિ, તમે યોગ્ય સમયે આવ્યા છો. આજે આપણે એક અત્યંત પાપી બ્રાહ્મણને કુંભીપાક નરકમાં નાખ્યો છે, પણ તે પડતા જ નરકની આગ ઠંડી થઈ ગઈ છે અને ઉકળતું તેલ પણ ઠંડુ થઈ ગયું છે. ત્યારે દેવર્ષિ નારદ યમરાજને કહેવા લાગ્યા, હે ધર્મરાજ, જે બ્રાહ્મણને તમે કુંભીપાક નરકમાં મૂક્યો છે તે નરકમાં મૂકવાને લાયક નથી, કારણ કે આ બ્રાહ્મણે અજાણતા જ એવું કર્મ કર્યું છે જે નરકનો નાશ કરનાર છે. જે મનુષ્ય પુણ્યના કામ કરવાવાળા વ્યક્તિ સાથે રહે છે તેને ચોક્કસપણે તેમના સારા કાર્યોનો ભાગ મળે છે. અને આ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના ભક્તો સાથે 1 મહિના સુધી રહ્યો હતો. આ બ્રાહ્મણે આશ્રમમાં રહીને રોજ તુલસીને પાણી અર્પણ કર્યું છે. આથી તે ખૂબ જ સદાચારી વ્યક્તિ બની ગયો છે. તેના તમામ પાપો નાશ પામ્યા છે. આ બ્રાહ્મણ હવે વિષ્ણુ લોકમાં જવાનો હકદાર બન્યો છે. આ બ્રાહ્મણે અજાણતા જ એટલું પુણ્ય કમાઈ લીધું છે જે મનુષ્ય અનેક જન્મોમાં મેળવી શકતો નથી. તેથી તમે તેને નરકમાં પકવશો નહીં. બસ આ બ્રાહ્મણને તેના પાપોની સજા આપો, તેને નરક લોકના દર્શન કરાવો. દેવર્ષિની વાત સાંભળીને યમરાજ અતિ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કુંભીપાક નરકમાંથી બહાર લાવે છે અને પોતાના દૂતોને કહે છે કે હે દૂત, આ બ્રાહ્મણ મહાત્માને લઈ જાઓ અને આખા નરક લોકના દર્શન કરવો. પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને તેને આખું નરક બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, આ રીતે યમના દૂત તે બ્રાહ્મણને આખું નરક બતાવે છે અને તેને યક્ષ લોકમાં લઈ જાય છે અને પછી તે બ્રાહ્મણ યક્ષ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, મને છોડમાં તુલસી ગમે છે, મને મહિનામાં કારતક માસ તિથિમાં એકાદશી અને ક્ષેત્રમાં દ્વારકા ગમે છે. એટલા માટે જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે અને તુલસીને પાણી આપે છે તે મને સૌથી વધુ પ્રિય છે. તે મનુષ્ય ક્યારેય નરકમાં જતો નથી. જે ઘરમાં છોડ હંમેશા લીલો રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચઢાવવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન, તુલસીનો અવશ્ય હોવા જોઈએ, કારણ કે તુલસીના પાંદડા વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા જ નથી. એટલા માટે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. તુલસી વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ. તેનાથી મનુષ્યના તમામ દુઃખનો અંત આવે છે અને તેનું સાંસારિક જીવન સુખમય બને છે. જો તમારા ઘરમાં તુલસી હોય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને ચૂંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. હંમેશા યાદ રાખો કે તુલસીનો છોડ ચૂંદડી વગર અધૂરો છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તે એક દેવી છે, વિષ્ણુ પત્ની છે. તેથી તુલસીની ચૂંદડી અર્પણ કરવી જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા સુહાગીન અને સૌભાગ્યશાળી રહે છે. તુલસી પાસે પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ. તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવ્યા બાદ ત્યાંથી દીવો હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીના છોડની નીચે ઉલવાઈ ગયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જ્યાં પણ તુલસીનો છોડ હોય એ જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. એટલા માટે તુલસીના છોડની આસપાસ સ્વચ્છતાનું નિયમિત ધ્યાન રાખો. તુલસીના છોડ પાસે અપશબ્દો ન બોલવા જોઈએ. ભૂલથી પણ તુલસી પાસે ચંપલ, બૂટ કે સાવરણી ન રાખવી જોઈએ. તેને પાપ ગણવામાં આવે છે. જ્યાં તુલસીનો છોડ હોય એવી જગ્યાએ થૂકવાથી પણ ઘોર અનર્થ થાય છે. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ. આ ઉપરાંત તુલસીના કુંડામાં અન્ય બીજા કોઈ છોડ રોપવો પણ અશુભ છે.
તુલસીના છોડની પાસે કપડાં સૂકવવા ન જોઈએ, નહીંતર કપડામાંથી નીકળતું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. રવિવારે તુલસીના પાન ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. અન્ય દિવસોમાં તુલસીને સવારે જળ ચડાવવું જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ. ધ્યાન રાખો કે તુલસીનો છોડ નખ વડે તોડવો જોઈએ નહીં. આ તુલસીનું અપમાન કરે છે. જો તુલસીના પાન સુકાઈ જાય અને ખરી જાય તો તેને કચરામાં ન ફેંકવા જોઈએ. તમે તે પાંદડાને તુલસીની માટીમાં જ દાટી દો. ઘણીવાર સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપે છે. આમ ન કરવું જોઈએ. સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ અને તુલસીને જળ ચડાવવું જોઈએ. તેનાથી તુલસીના આશીર્વાદ મળે છે. તુલસીનો છોડ ક્યારેય પણ ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ, જેમ કે ગટર અથવા બાથરૂમની નજીક. નહીંતર ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રાખો કે તેના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરો. સ્મશાન ભૂમિ અથવા ગંદી જગ્યાની માટીનો ઉપયોગ તુલસીના છોડ માટે ક્યારેય ન કરવો જોઈએ. આ કારણે તુલસીમાં ગુસ્સે થઈ જાય છે અને સૂકવવા લાગે છે. શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ અને તુલસીને સ્પર્શ કરવો પણ વર્જિત છે. સ્નાન કર્યા વિના તુલસીને પાણી ન આપવું જોઈએ. તુલસીને પાણી આપતા સમયે ધ્યાન રાખો કે પાણી તમારા પગ પર ન પડી જાય. તેનાથી તુલસીનું અપમાન થાય છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીના છોડને સૂકવવાથી અકાળ મૃત્યુનો સંકેત મળે છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે. સૂકા તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ નથી. શ્રી કૃષ્ણ કહે છે કે દરરોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપોનો નાશ થાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. તેને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું સૌથી વધુ શુભ છે. તુલસી પાસે રણના છોડ રાખવા અત્યંત અશુભ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવા જોઈએ. શાલિગ્રામને તુલસીના કુંડામાં રાખવાથી તમને તુલસીનો વધુ શુભ પ્રભાવ જોવા મળશે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. તે કાળા રંગનો પથ્થર છે જે મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના કુંડામાં રાખશો તો તમારા ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થશે. ઘરમાં એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. શાલિગ્રામ પર ચંદન લગાવવું જોઈએ અને તેના પર તુલસીનું પાન રાખવું જોઈએ. શાલિગ્રામને દરરોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આમ કરવાથી બધા જન્મોના પાપ નાશ પામે છે. શાલિગ્રામ એ સકારાત્મકતા અને સાત્વિકતાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે છોડમાં લીલી કળીઓ નથી આવતી અને તેના બદલે કાંટા હોય છે તેને ક્યારેય તુલસી પાસે ન રાખવા જોઈએ. શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને અનેક ગણો ફાયદો થશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીના છોડને જળ ચડાવવાનું મહત્વ જણાવ્યું છે અને ઘરમાં તુલસીનો છોડ લગાવવાના નિયમો જણાવ્યા છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.